रोम रोम भाइयों તો કોણ થયું? એ હું થયું? એક તો ઘેરે હોય ને એટલે આપણું લોહી પી જાય. अच्छा હું થયું? હું નવરા પીડા પીડા રાયડું પાડો છો? અબે સાલે લી પણ આમ તો જો ચાંદીનો ભાવ 3.5 લાખ રૂપિયા અને સોનું 1.5 લાખ, એમાંય 24 કેરેટ સોનાના બિસ્કિટ 1,70,000. કે તમારે ક્યાં પણ સોનાના બિસ્કિટ કરાવવા છે? હવે પાર્લેજી બિસ્કિટ મગાવતા તમને ઝાડા થઈ જાય છે. बात तो सही है અને ઘરેણાની તો આપણે ઉપાધિ જ નથી કરવાની. લે કેમ? લે આપણે પહેલાય બગસરાનું પહેરતા હતા, અત્યારે બગસરાનું પહેરીશું અને ભવિષ્યમાં બગસરાનું જ પહેરશું. અને મોંઘવારી નો નડે. એ કાલથી હું એકલી માર્કેટ નહીં જાઉં હો. કેમ હું થયું? તમે આવજો મારા હારે. अच्छा ભાઈ મારે ટાઈમ નથી રહેતો એટલે તાર ડ્રાઈવર રાખ્યો છે. એ તો ડ્રાઈવર બદલી નાખું. ડ્રાઈવર માં હું તમને વાંધા આવ્યા? અરે હું આજ મરતા મરતા રહી ગઈ. આની પહેલા એકવાર એવું થયું હતું. એલા પણ બચારો ગરીબ છે, એને કેમ કાઢવો? ये झूठ बोल रहा है એક કામ કરી, આપણે 2 ટ્રાય થઈ ને, 1 ટ્રાય હજી કરી લઈ. જો હવે પછી તું બચી જા ને તો આપણે એને બદલાઈ નાખ. અબે સાલે એટલે તમારે મને મારવાની છે? मैं नहीं बताऊंगा ના એના હાટુથી હું કહું છું, એને કાઢવો ન પડે એટલે. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है। એક ટાઈમમાં મેળ પડી જાય તો કામ થઈ જાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तो रुको जरा બિચારી સવારથી સાંજ સુધી કેટલું કામ કરે, જીવને પોરો જ ન હોય. અચ્છા. એક કામ કરું, આજ છે ને એને કામમાં હેલ્પ કરાવું. લાઈ રૂમમાં જોવો દે કઈ પીડ્યું હોય ને તો. आप भी ठीक करके देता हूँ. ठीक है इसको कहीं देखा है. तो रुको जरा આય આ શું કરસ તમે? मैं नहीं बताऊंगा अच्छा અરે વાલી તું સવારની કેટલું કામ કરી છે, મને એમ થયું કે લાઈક તને એકાદા કામમાં હેલ્પ કરાવું. એટલે આ કપડા પડ્યા હતા ને રૂમમાં, મેં હકેલીને તૈયાર કરી નાખ્યા. અરે ઈ મેલા કપડા હતા, હજી ધોવાનાય બાકી છે. એ પણ તમને કોણે ડૂટી ડાયા કર્યા હતા? એક તો અમારા કામનો પાર નો ના, તમે ઘેરે હોય એટલે નકરા કામ વધારે રાખો. પણ तेरा भला हो જીવનમાં એક કામ કરાવવા લાગો ઈ તો હરખું કરો. आप भी ठीक करके देता हूँ. अच्छा હું કહેતા હતા હમણાં તમે હેલ્પ કરાવી છે એમ? આ કપડા છે ને બધા ધોઈને હૂકવી દેજો. અને હાલો કપડા છે ને હુકાઈ જાય ને એટલે કબાટમાં પાછા મૂકી દેજો હકેલી. अब आया ना लाइन पे? हे आज मेरी यार की शादी है अच्छा ઓય हे कौन है बे? આ કઈ બસ જવાની તૈયારી હાલે છે અને આ બધું શું છે? અરે એ તો મારા દોસ્તાના લગ્ન છે ને, એમાં જવાની તૈયારી હાલે છે. ये झूठ बोल रहा કયો તમારો દોસ્તાર? એ મારો જૂનો દોસ્તાર છે, તું ન ઓળખે એને. अच्छा પપ્પા હું તૈયાર થઈ ગયો, આપણે બેન મેચિંગ મેચિંગ. वाह क्या मुस्कुराहट है. હે મમ્મી તમે હજી તૈયાર નથી થયા? તમે લગનમાં ન થવાનું? મારી પાસે તમારા બે જેવા લગનમાં પહેરાય એવા કપડા જ નથી. મને ખબર જ હતી તું આવું જ બોલે. ઊભી રહે. હાલે આ તારા હાથ. क्या बात कर रहे रे बाबा? આમાં શું છે? તું ખોલીને જોઈ લે. मजा आएगा ना भिड़ो. વાવ આ તો બહુ મસ્ત છે. આ તો કેટલી આવ્યા? તારા કબાટમાંથી. તમને કબાટની ચાવી કોણે આપી? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આય कौन है बे? હો ન્યા ઉપર શું કરો છો? मैं नहीं बताऊंगा કાઈ ને આ કનેક્શન કાપું. કાપી નાખો વાયર. હા કાપી નાખો. अबे साले હું કામ કાપ્યો? अभी बता था भाई अभी હું बता કામ કાપ્યું એટલે 6 મહિના લાઈટ બિલ નથી ભર્યું. આ વીજળી હું તમારા દાદાની છે? तो रुको जरा વીજળી તો મારા દાદાની નથી, પણ આ ઘર ને આ જમીન મારા દાદાની છો. खाओ माँ कसम હવે તમારે જાવું હોય ને તો આ તારે ને તારે લટકીને વયા જજો. क्या बात कर रहे रे बाबा? બાકી હેઠા ઉતરા ને તો ટાટિયા ભાંગી નાખે. ઉતરો હેઠા આવે. તમને લાગતું છે કે આ વાહે ભૂંડ જેવું મોઢું કરીને કેમ બેઠા? એમાં એવું છે, હું સમજાવું તમને આખી વાત.
હું હાવ ઘરે નવરો હતો બરાબર, ઈ કામ કરતી એટલે મને એમ થયું કે આપણે એક આમ આદર્શ પતિ તરીકે હું હારો પતિ છું એવું દેખાડવા સારું મેં કીધું થોડુંક લાય ઘરમાં કામ મદદ કરાવું. હું રહોડામાં ગયો. અચ્છા. ને પછી મેં છે ને એક કામ કર્યું, એ કામ કર્યું તમને કે પછી ને પછી આ આવી એને બોલાવ્યો મને રહોડામાં. મને એમ કે હા કામથી ખુશ થઈ હશે અને આડી આપણા વખાણ કરશે આમ હોય ને અંદરથી. એટલે હું તો હોશે હોશે ગયો. તા તો આ ભાઈ ભડકાયા કૂતરાની જેમ રાયડું પાડવા માંડી. ઈ જોવો તમે પેલા એ અકલ બકલ છે કે નહીં? કોને લૂંટી ડાયા કર્યા તા? નો ખબર પડતી હોય ને તો પૂછી લેવાય. નવરા પડ્યા નકરા કામ વધારે રાખે તી. હાસું જ કીધું છે, નવરા નખોય જ વાળે એમ. પૂરાડું નાખશો. આ કોણે કર્યું? મેં કરી કેદું ની કાળી ભમર પડી હતી કઈ કઈ એકદમ ઉજળી કરી દીધી ચાંદી જેવી. કેમ બાકી ચમકે છે ને એકદમ. એ નો સ્ટિક ની હતી ડોહી. આ શાક શેનું બનાવ્યું? આ શાક ભીંડાનું બનાવ્યું. યાર એક કામ કરે આપણે બહારથી ઓર્ડર કરીએ તો તું શું મગાવે? બહારથી ઓર્ડર કરવાનો છે? તો હું પંજાબી કાજુ કરીને શાક મંગાવું અને એની હારે 2 બટર નાન મંગાવું અને ગુલાબ જાંબુ મંગાવું મીઠાઈ. અને ઓલા આપણે જીરા રાઈસ હા એ તો બહુ મસ્તી ના આવે છે, એ ઓર્ડર કરી દેજો. તો તને આવું બધું હારું હારું ભાવે છે, ખાવાનો ભડભડિયો તો બહુ છે, તો પછી આવા ભીંડાના શાક શું કામ બનાવે? તો મોઢું લીંડા જેવું ને શાક બનાવે ભીંડાનું. अबे साले જાવ તો અહીંથી તમે. જાય છે કોઈ ભીંડા કઈક તો ખીચડી ને ભીંડો બીજું કઈ આવડે નહીં. જસો હાલ આપણે ગેમ રમી. કેવી કેમ? એમાં છે ને હું તમને એક સવાલ પૂછે, તમારે ના નથી બોલવાનું. જો તમે ના બોલ્યા ને તો તમે હારી જાઓ ને મને 5000 રૂપિયા આપવા પડશે, અને હા બોલ્યા ને તો હું હારી જાય અને મારે તમને 5000 રૂપિયા આપવા પડશે. હા તો મસ્ત ગેમ છે. ટૂંકમાં મારે હા નામાં જવાબ આપવાનો છે. ગમે रुको जरा હાલ પૂછ. તમારા પર્સ માંથી હું 10000 રૂપિયા લઈ લઉં? अभी मैं गाली नहीं दे सकता. તમારા પર્સ માંથી હું 10000 રૂપિયા લઈ લઉં? હા ઓ મે હારી ગઈ. હવે મારે તમને 5000 રૂપિયા આપવા પડશે. એ 500 રૂપિયા આપો તો. હું એલી તું પણ રોજ રોજ પૈસા માંગવા આવી જાય. 500 રૂપિયા આપો તો કઈ કે 200 રૂપિયા આપો તો હવાર હવાર ભિખારી જેમ. તારે છે ને રોજ રોજ મારી પાસે પૈસા નહીં માંગવા, જોતા હોય તો આખા મહિના એક લઈ લેવાના. હારું તો લાવો 50000 રૂપિયા લાવો. 50000 રૂપિયા? હા તો તમે જ તો આવડે કીધું રોજ રોજ નહીં માંગવાના, મહિનાના ભેગા માંગ લેવાના. લાવો 50000. આજે કેટલા જોઈ તારે? 500 રૂપિયા. आप भी ठीक करके देता हूँ. હાલે 500 રૂપિયા લઈ જાય. તો પછી દઈ દેતા હોય તો સાનું મુના. એટલે રોજ રોજ 500 લઈ જાય તો 15000 માં જ પતે. 50000 રૂપિયા. अब आए ना लाइन पे. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा सबर करो લે જસો આ ઝીણી એવી ડાયરીમાં હું લખો છો તને? અરે વાલી તારી હારી હારી વાતો લખું છું. હે મારી હારી હારી વાતો લખો છો? वाह क्या मुस्कुराहट है. તો ખરાબ વાતો લખી છે ને? તો એ લખી જ હોય ને. अबे साले કઈ કઈ છે વાંચો તો. आप भी ठीक करके देता हूँ. હાલો વાંચી લેજે, મારી પાસે ટાઈમ નથી. अब देख तू હવે તો ના આવો. अब तू गया बेटा, अब तू गया बेटा. ઓય ઊભી રે. कंट्रोल मजनू આજે મારું જમવાનું નહીં બનાવતી, હું મારા દોસ્ત હારે બહાર જવાનું છું એટલે હું જમીને જ આવીશ. अच्छा હાંજે ક્યાંય નથી જવાનો. મારી બેનપણીની 2 માણા બેહવા આવે છે એટલે હાંજે ઘરે જ રહેવાનું છે. તે ક્યાં મને કીધું તું તારી બેનપણીને બે બેહવા આવવાના છે? મારો પ્લાન પહેલા બની ગયો છે એટલે હું જવાનું.
હારું વાંધો નહીં હો જાઓ પણ એ પેલા મારી શરત એક પૂરી કરવી જોઈએ તમારે કેવી તારી શરત વળી? હાલો કહો બોલ હાલ, શું છે તારી શરત? આ બોટલામાં હવામાં ઉલાડવાની અને આમ સીધી જ પડવી જોઈએ એ તો બહુ કીધું, લાય કેટલી તારા ટ્રાય બા? એક જ ટ્રાય મળશે એક જ? એક કાફી છે. अबे साले નો જવા દેવો હોય તો સીધી રીતના ના પાડ દે ને. આવા નાટક શું કરે? તમે સીધી રીતના માનો છો 7 વાર નહીં પણ 17 વાર કહીને તોય તમે નથી સીધી રીતે સમજતા એટલે અમારે આવા નાટક કરવા પડે તમને બાયુને છે ને સમજવી અઘરી છે. નથી પૈણેલા સમજી શક્યા, નથી કુંવારા સમજી શક્યા. તો કોણ સમજી હેગું હજી સમજી ગયા નહીં, વયા ગયા ગિરનારમાં. હા હાલો ભાઈ, તમે જઈ આવજો. હું નહીં આવું, આજલા બાથરૂમમાં પડી ગયો નાતા નાતા.